જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. આપણે ફરીથી આવી ગયા છીએ મીઠાપુર રેલવે સ્ટેશને. હું સવારે ઉઠી ઘરેથી નાહી ધોઈને તૈયાર થઈને મારા ફ્રેન્ડની દુકાને આવ્યો હતો. આવ્યો ને કોફી પીધી. તમે જુઓ, ભગવાન, હું તમને એક વાત કરું કે ભગવાન સુખનો ઘા કરે ને એટલે એમાં શંકાને સ્થાન ન હોય. મારા ભાઈબંધનું ખાતું એવું કે જિંદગી જીવી લેવાની, મોતથી જિંદગી જીવી લેવાની. સવારે આવ્યા, એક ગાડીનો ધંધો કર્યો. ધંધો કરી અને અમે ચા પાણી પીધા. બરાબર. પછી કે કુલદીપભાઈ, હવે આપણે ધંધો કરવાનો થતો નથી, આ દુકાનનું શટર પાડ્યું અને એ કહે છે કે હવે મને તમે ઘરે મૂકી જાઓ. હવે આ કઈ રીતનું આનું ગણિત હોય? હવે હું કહું છું ને કે તમે દ્વારકા પંથકમાં આવો એટલે માણસો તમને છે ને ફૂલ મોજીલા જોવા મળે. એટલે તમારે ખરેખર ધંધો નથી કરવો? ધંધો તો કરવો છે. ધંધો કરવો છે પણ ઘરના કામ આવી જાય. ઘરની મારી વાત સાંભળો, ધંધો કરવો છે પણ ઘરની જવાબદારી નડે. ઘરની જવાબદારી ખાતર આ દુકાન કરી દીધી બંધ. અને જવાબદારી તો સમજ્યા, સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, ચોપડા લેવા છે, છોકરાઓને સ્કૂલે ચોપડા લેવાના છે અને દફતર લેવાનું છે, યુનિફોર્મ લેવાનો છે, પપ્પા ચોપડા લેવાના છે. ઘરનાએ કીધું છે સાબુ ને કરિયાણું નાન તે ને એ બધું લેવાનું છે. કારણ કે હમણાં મારા ફરવા ગયા હતા એટલે ઘરે આપણે ફરવા જાય 12-15 દી એટલે ઘરે સામાન વખરી તો આમ આપણે હગે વગે કરીને જાય ને, કારણ કે પાછું આવે તો બગડી કરી જાય. એટલે એ જેમ હોય એ પૂરું કરી નાખ્યું. તો હવે બધું નવેસરથી બધું લેવાનું છે. એટલે હવે અત્યારે મારા અમે બે જાય છીએ અને એનું બાઇક સર્વિસમાં મૂક્યું છે. એનું બાઇક સર્વિસમાં લેવા જવાનું. એનું બાઇક લેવા જાય છે. અત્યારે બાઇક લેવા જાય છે આપણે. એનું બાઇક સર્વિસમાંથી લેવા જાય છે. બરાબર. મને કે તમે મને મૂકી જાઓ એટલે આપણે એના ભેગા જાય છીએ અત્યારે. પછી અહીંયાથી જશે એના ઘરે ને આપણે જઈશું આપણા કામે. પછી સાંજે પાછા મહારાજ પાસે આવશું અને પછી સુખ દુઃખની પાછી વાતો કરશું. બરાબર. સાંજે અમે તમને કહેશું કે એ ઓનલાઈન રમીમાં કેટલા કમાણા ને હું ઓનલાઈન રમીમાં કેટલા કમાણા. કાલે અમે બે પાર્ટનરશીપમાં રમ્યા હતા. બેયના ભાગે 1.5 કરોડ આવ્યા હતા. અને આજે તમને જો બતાવું, અમારા ઓલા વિડીયો કોલ ચાલુ જ છે, તમને ઝૂમ કરીને બતાવું. જો સામેથી આયલા આવે છે, જો આ તમે જોઈ શકો છો. આ અમારા સાહેબ છે. બરાબર. એ આવીને હમણાં અમારી યારે અહીંયા ગપાટા મારશે, ગપસપ કરશે. હમણાં હું એમ કહીશ કે સાહેબ આ મારા જે દુકાન બંધ કરી નાખી એટલે પછી જોજો ખારા થાય એ તમે. આપણે એને અહીંયા બોલાવ્યા હતા, હવે અહીંયા આવીને મારા જે દુકાન બંધ કરી દીધું. ફાકી બનાવો હમણાં. આ કે એ બોલે કે ફાકી બનાવો, ચાય બનાવો. જોઈ લે, અમારા મહારાજને ખબર જ છે એનો ડાયલોગ. તમે બન્યા રહેજો બ્લોગમાં, હમણાં તમને બતાવું. बोला था ना मैं सर एक बार बोलो और एक बार सर आपको देख के इसने दुकान बंद कर दिया. ना ये तो ना आले ना रेलवे में भाई, तो परमानेंट कस्टमर हूँ अभी रेलवे गाड़ी नहीं है तो क्या करे यार, दूसरा धंधा गाड़ी मारो गोली, गाड़ी से थोड़े गाड़ी से थोड़ी मारे आप. टीसीएल में गाड़ी को गोली मारेंगे वो सब नहीं, गाड़ी से थोड़े कैंटीन का मतलब है. कैंटीन खुला होना चाहिए. गाड़ी खुला होगा तो कोई आएगा, तो आएगा ना भाई. बंद कोई है ना. पूरा स्टेशन में 3 आदमी दे, पूरा स्टेशन में देखो मीठापुर रेलवे स्टेशन में 3 आदमी. એ વાત સાચી છે, તમે જોઈ શકો છો. આખા પ્લેટફોર્મ માં આ પ્લેટફોર્મ નો આ બાજુનો ભાગ છે. આ તમને ઓખા સાઈડ, આ દ્વારકા સાઈડ. राजू ने अभी અમે 3 जणा છીએ. भागा आवे छे कोलनी में से. राजू भाई अभी तुरंत आवे, भागा भागा ठंडा लेवे. खुला रहे तब तो आवे ना. संसारी आदमी है सर आप भाई यहाँ से गया और प्लेटफॉर्म चकाचक बन गया. मेरा बुकिंग सुपरवाइजर गया, प्लेटफॉर्म को बना के गया. જોઈ લ્યો તમે, આ લક્ષ્મણભાઈની યાદમાં આ સ્ટેશન, રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અમારા સાહેબની બદલી થઈ ને એટલે જાતા એને ઓછામાં ઓછા અહીંયા આવ્યા ને 10 વર્ષથી અહીંયા બહાર નોકરી કરતા હતા. तो એને 10 लाख रुपया वैद्या तो क्या रेलवे ने आजू-बाजू अभी ये दूसरा नाम चेंज हो जाएगा. लक्ष्मण भाई रेलवे स्टेशन मीठापुर की जगह लक्ष्मण भाई रेलवे मॉडिफाई हो गई. अब टाटा कुछ दिन में मॉडिफाई हो जाएगी. જોઈ લ્યો, મીઠાપુર રેલવે સ્ટેશન ની જગ્યાએ લક્ષ્મણ ભાઈ રેલવે સ્ટેશન. નબળી કોઈ વાત કરતા જ નથી. कुछ दिन में 1-2 साल के अंदर અને તમે જોજો, हो जाए.
वहाँ भी बिल्डिंग ही बिल्डिंग दिखे चारों तरफ। ભવિષ્યમાં તમને સોનાના પાટા જોવા મળશે, कहाँ है यार? જોઈ લેજો તમે, બન્યા રહેજો બ્લોગમાં. बता दो मैं સાંજ પડી ગઈ છે, આપણે છીએ ફૈબાના ઘરે રોકાણા છે. રાઠોડ સાહેબ ગયા છે મીઠાપુર. છોકરાઓ ધડબડાટી કરે છે, હાલો તમને બતાવું. બેયને મજા આવી ગઈ છે. મારી બેનની દીકરી આવી છે અને વનરાજ, બે ભેગા થયા છે અને અમે બધી બેનું બધાય ભેગા થયા છે. મજા આવી ગઈ છે. હાલો તમને બતાવું, જુઓ કેવી ધડબડાટી બોલાવી. સમજો એને માસીને ઢીબે બે જણા. સમજો બિચારી માસી માર ખાઈ. સમજો વનરાજ તો તોય લડી લે. માયરું મરાય કોઈ દી? મરાય ન મરાય માસીને. સમજો એને માસા આગળ ચમચો થવા ગયો. માસાનો ચમચો. ગરમી થાય એટલે કુલરની સામે ઊભો. ફુગા લીધા હતા, ફુગા ફોડીને પેટી બનાવી. ચારેય રમે છે, બે માસી ને બે છોકરાઓ. જો માસી કામ કરતા કરતા બિચારા રમાડે. જો માસીને પથ્થર ખાંડે બે છોકરા કેવું કરે. જો કામ નથી કરવા દેતા ઓલા બેને બિચારા. જેવા નવરા થાય એવા માસીના લોહી પીવાય, જેવા નવરા થાય એવા માસીના લોહી પીવાય. આખા ઘરમાં હમણાં સેવ કર્યું તો બે સેવ ખાધી ને સેવ ઉડાડી હતી બધે. જો ફુગાની ટેટી બનાવી ને ઉડાડે. જો ઉડાડી. પવન એટલો હોય કે બહુ ઉડી જઈએ છે. એવું ઉડી. જો ટેટી ઉડી ગઈ. ક્યાંય ઉડી ગઈ, ફરિયામાં વહી ગઈ. જો વનરાજ જો માસીએ ઢોસા બનાવ્યા. ઢોસા બનાવે માસીને. વનરાજને ખીસું ખાય છે ઢોસા. આ માસી ખવડાવે. કેવા બન્યા છે? કેવા બન્યા કીસુ? કેવા બન્યા કીસુ? યમી. વનરાજ કેવા બન્યા? યમી. હાલ અહીંયા આવતો રે. હેલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. આજે આખો દિવસ સવારે ઉઠીને સ્ટેશન ગયા અને પછી ત્યાંથી ઓફિસ ગયા અને ઓફિસથી એકલા હતા એટલે આખો દિવસ ઓફિસે કામ કર્યું. કામ કરીને હવે થાકી ગયા, બધું કામ પૂરું કરી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. બરાબર, વનરાજભાઈ સાથે વિડીયો કોલમાં વાત કરી. ભાઈ લાયા, શું કર્યું આખો દિવસ, શું રહીમાં. આજ તમને વનરાજભાઈ એના મામાના ઘરે ગયા છે એટલે વચ્ચે એની તમને ક્લિપ્સ થોડી જોવા મળી હશે. તો આઈ હોપ તમને બ્લોગમાં મજા આવી હશે વનરાજભાઈના નખરા અને જલસા જોઈને. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી
દ્વારકાધીશ. જય માતાજી.